ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં તમે આપણી પાસેથી દ્વિપરમાણિક વાયુ માટે મુક્તતાનો અંશ શું હોય, મુક્તતાનો અંશ શું છે, આ બધી બાબતોનો વ્યવસ્થિત રીતના અભ્યાસ કર્યો. છેલ્લે એક સરસ સૂત્ર થયું કે મુક્તતાનો અંશનો આંતરિક ઉર્જા સાથે સંબંધ શું. આવું સૂત્ર ક્યાં હતું? U બરાબર મુક્તતાના અંશનું F/2 μ RT, મુક્તતાનો અંશ ગુણ્યા μ RT. આવું આપણે આંતરિક ઉર્જાનું મુક્તતાના અંશ સાથેનું સૂત્ર પૂરું કર્યું. આજના લેક્ચરમાં આપણે અલગ અલગ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માધારિતાના સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવીએ. તો શરૂઆત કરીએ. પહેલા આગળ આપણે જાણ્યા ઉર્જાના સમવિભાજનનો નિયમ, સમવિભાજનના નિયમનો અથવા સમજૂતીનો ઉપયોગ કરી, એની જે સમજૂતી હતી એ સમજૂતીનો ઉપયોગ કરી જે એક પરમાણિક વાયુ હોય એ એક પરમાણિક એટલે એક પરમાણુમાં જે વાયુ બન્યો હોય એ એક પરમાણિક વાયુ માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર તમે મેળવો. પણ એ કયા પદમાં? તો કે વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવો. મુક્તતાના અંશના પદમાં મેળવો. હાલ છોકરો આ કામ કરી દો તમે. વાંચો ઉર્જાનો. પહેલા તો ઉર્જાનો સમવિભાજનનો નિયમ શું છે મને તમે યાદ કરાવશો? તો આપણે એવું કંઈ કીધું હતું, ઉર્જા સમવિભાજનનો નિયમ આવો કંઈક હતો, યાદ કરાવી દઈએ. ઉર્જા સમવિભાજનનો નિયમ કે કોઈ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા હાફ કેવીટી હોય એવો આપણો નિયમ કહે છે. કોઈ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલ ઉર્જા, કોઈ એક જ દિશાની ગતિ સાથે સંકળાયેલ ઉર્જા હાફ કેવીટી, આવો નિયમ તમને કંઈક કહે છે સમવિભાજનનો. ઉર્જાનું સરખું વિભાજન થાય. ઓકે, કયો છે વાયુ? એક પરમાણિક. એક પરમાણિક x y અને z એમ ત્રણ અલગ અલગ દિશામાં રેખીય ગતિ કરતો હોય તો એમ કહીએ કે એક પરમાણિક વાયુ, એક પરમાણિક જે વાયુ જે છે એક પરમાણિક વાયુ શું કરતો? એક પરમાણિક વાયુ તો કે માત્ર રેખીય ગતિ કરી શકે, માત્ર રેખીય ગતિ કરી શકે અને આમ ત્રણ જુદી જુદી દિશાની રેખીય ગતિને લીધે, ત્રણ જુદી જુદી દિશાની રેખીય ગતિ કરે, રેખીય ગતિ લીધે મુક્તતાનો અંશ કેટલો હોય? મુક્તતાનો અંશ F બરાબર 3 આવે. તો ચાલો, તો કેટલી થાય આંતરિક ઉર્જા? મુક્તતાનો અંશ 3 આવે તો એની સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા કેટલી થાય? આંતરિક ઉર્જા આમ તેની સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા U બરાબર 3/2 એટલે કે 3/2 μ RT આંતરિક ઉર્જા. બરાબર છે. હવે દોસ્તો R ની કિંમત આપણે જે છે અલગ અહીંયા મૂકી દઈએ છીએ થોડી. શા માટે? કારણ કે આપણે અહીંયા મુક્તતાનો ઉર્જા સમવિભાજનનો નિયમ આવ્યો આપણે કે એક પ્રકારની ગતિએ હાફ કેવીટી. બરાબર છે. એટલે આ સૂત્ર ન વાપરો, ડાયરેક્ટ એક પ્રકારની ગતિએ હાફ કેવીટી. તો આમ ત્રણ પ્રકારની ગતિએ તો ટોટલ ઉર્જા કેટલી થાય? U બરાબર આમ લખે ટોટલ સંકળાયેલી ઉર્જા એક પ્રકારની ગતિએ હાફ કેવીટી, ત્રણ પ્રકારની ગતિએ 3 વખત હાફ કેવીટી. આવું કહીએ કે હવે આને આપણે અલગ ફોર્મમાં થોડાક લઈ જઈએ તો તમને ખબર હશે R બરાબર Na ગુણ્યા kb થાય ને અચળાંક. તો kb ની જગ્યાએ તમે શું લખી શકો? kb ની જગ્યાએ તો અહીંયા R ના છેદમાં Na તમે kb ની જગ્યાએ જે છે લખી શકો. પહેલા આપણે કામ કરો, આ એક અણુની થઈને આંતરિક ઉર્જા એક જ અણુ સાથે એક પરમાણિક વાયુ એ રેખીય ગતિ કરે એટલે ત્રણ અલગ અલગ પ્રકારની ગતિ અને એક ગતિ હાફ કેવીટી એટલે એક અણુની ઉર્જા લઈ એક અણુ સાથે સંકળાયેલ સરેરાશ ઉર્જા, એક અણુ સાથે સંકળાયેલ સરેરાશ ઉર્જા. બરાબર ને? આ એક અણુ સાથે સંકળાયેલ સરેરાશ ઉર્જા કહેવાય. બેટિંગ વગરનો વાત કે એક પ્રકારની અણુ એક મોલેક્યુલ હોય આમ x દિશામાં ગતિ કરે તો હાફ કેવીટી, એનાનું y દિશામાં કરે તો હાફ કેવીટી, y z દિશામાં કરે તો હાફ કેવીટી.
એટલે ટોટલ કેટલી થાય 3 વખત હાફ કેવીટી થયેલી ઊર્જા. હવે આપણે 1 મોલ જથ્થા માટે ગણીએ તો 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા એને હોય 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા એને હોય તો સંકળાયેલી કુલ ઊર્જા કેટલી આવે એની સાથે સંકળાયેલી કુલ ઊર્જા 1 મોલ જથ્થામાં અણુની સંખ્યા એને હોય તો 1 મોલમાં 1 મોલ સાથે સંકળાયેલી કુલ ઊર્જા કેટલી આવે 1 મોલ સાથે સંકળાયેલી કુલ ઊર્જા 1 મોલ સાથે સંકળાયેલ કુલ એક પરમાણુ વાયુ માટે 1 મોલ આવે કેટલી ઊર્જા કુલ ઊર્જા બરાબર એક અણુની ગુણ્યા એવા એને અણુ હોય તો એને અણુ ની ટોટલ ઊર્જા એને ગુણ્યા એક અણુની ઊર્જા આરે ગુણો એટલે 1 મોલ આરેની ઊર્જા મળી જાય એક અણુની 3/2 કેવીટી એવા 1 મોલમાં એને અણુ હોય તો એને ગુણ્યા 3/2 કેવીટી. હવે તમે શું સૂત્ર મને કહેતા હતા કે kb નો જે સંબંધ જે છે kb ગુણ્યા એને કરો તો r લખાય જ નહીં કારણ કે r બરાબર એને ગુણ્યા kb અને r લખના આપણે સંકળાયેલું છે u બરાબર 3/2 rt આવ્યું એક પરમાણુ વાયુ સાથે સંકળાયેલું ઊર્જા 3/2 rt આને સમીકરણ નંબર 1 આપો. હવે તમારો કન્સેપ્ટ શું કહે છે કે વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ પદે પહેલા લખો. અચળ પદ માટે વિચારો અચળ પદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા આવું કંઈક સૂત્ર છે ને સીડી કહેવાય તો તાપમાનના એકમ ફેરફાર માટે એકમ મોલ વાયુ તો છેદમાં મોલ છેદમાં પણ એક મોલ એકમ મોલ છે એટલે એક છેદમાં એને એટલા એટલે એક મોલ ના એકમ તાપમાનના ફેરફાર માટે એક મોલ વાયુના જથ્થામાં આપવો પડતો ઉષ્માનો જથ્થો અને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય ને એકમ મોલ વાયુના જથ્થાના તાપમાનના એકમ ફેરફાર માટે એટલે ફેરફાર છે આપવો પડતો ઉષ્માનો જથ્થો એ અંશમાં પણ તમને ખબર જ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ દર વખતે નહીં તો યાદ રાખી લેજો કે અચળ પદ હોય એટલે કાર્ય 0 હોય થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આવું કહે છે આપવી પડતી ઉષ્મા બરાબર કરવું પડતું બરાબર આંતરિક ઊર્જામાં થતો ફેરફાર થતા કરવું પડતું કાર્ય જે ત્યાં લખે p ડેલ્ટા ની પણ આ તો 0 છે એટલે કદનો ફેરફાર કારણ કે અચળ પદ છે ને અચળ પદે વિશિષ્ટ ઉષ્મા તો કદનો ફેરફાર એ 0 તો આપવો પડતો ઉષ્મા જથ્થો બરાબર આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો આવે તો આપવો પડતો ઉષ્મા જથ્થો જે શું લખો આંતરિક ઊર્જાનો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી એમ ના એમ તો સીવી નું સૂત્ર આવું થયું તો આરયુ યુ ની કિંમત અને ડી પણ લખાય તો આનું તાપમાન અને વિકલન લ્યો એટલે સીવી મળી જાય તો ચાલો એક પરમાણુ વાયુ માટે મેળવી લઈએ શું આવશે તો આમ સીવી બરાબર શું થયું du/dt ચાલો મૂકો જોઈએ d/dt u ની કિંમત કેટલી છે 3/2 rt 3/2 ના અચળ તો શું આવશે 3/2 ના અચળ તો સીવી બરાબર 3/2 ના અચળ t નો t સાપેક્ષ વિકલન 1 તો સીવી ની કિંમત મળી ગઈ સીવી બરાબર 3/2 r. હવે સીપી જોતું હોય તો સીવી અને સીપી નો સંબંધ વાપરી લેવાનો સીપી ની કિંમત મોટી હોય સીપી સીવી બરાબર r હોય સીપી બરાબર r સીવી એક આ અચળ પદે જે કહેતો ને વિશેષ ઉષ્મા ધારિતા એટલે સીવી સીપી અચળ પદે વિશેષ ઉષ્મા ધારિતા અચળ દબાણ બે આવે ને તો સીપી બરાબર r સીવી ની કિંમત છે 3/2 r અને સામે જવાબ સીપી બરાબર છે 5/2 અચળ પદે મોલર વિશિષ્ટ ઉષ્મા અને ઓલી અચળ પદે મોલર વિશિષ્ટ ઉષ્મા આને કહેવાય અચળ દબાણ. આ કન્સેપ્ટ વારંવાર આવશે યાદ રાખજો. આ સીવી હોય ને ત્યાં આપેલ ઉષ્માનો જથ્થો યાંત્રિક ઊર્જાના ફેરફાર એટલે દર વખતે હું હવે પેલો નિયમ નહીં મૂકવા યાદ રાખી લેજો. તો સીપી સીવી મળી ગયું અને હવે એક પરમાણુ વાયુ માટે કોઈ ગેમાં પૂછે તો સીપી અને સીવી ના ગુણોત્તરને શું કહેવાય ગેમાં કહેવાય સીપી અને સીવી ના ગુણોત્તરને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ગેમાં કહેવાય તો સીપી ના છેદમાં સીવી સીપી ની વેલ્યુ મૂકો 5/2 r સીવી ની મૂકો 3/2 r આતે પૂરું જાય તો સીપી ના છેદમાં સીવી બરાબર 5/3 કરો જે કેલ્ક્યુલેટરમાં 5/3 મારા કેલ્ક્યુલેટરમાં ચેક કરી લો 1.67 તો આ સીપી છે ના છેદમાં સીવી એટલે જેમાં કહેવાય સીપી સીવી ના ગુણોત્તરને
આ એક પરમાણિક વાયુ માટે કિંમત મળી ગઈ, ભવિષ્યમાં કામ આવશે. એક પરમાણિક વાયુ માટે આટલી કિંમત મળે. ડન. તો એક પરમાણિક વાયુ માટે ઊર્જાના સમવિભાજનના નિયમની મદદથી Cp અને Cv ની કિંમત તમારી નજર સમક્ષ છે એ આવી ગઈ. હવે આવું જ કોની માટે કરવાનું તમારે? તો કે એક કામ કરો, હવે અમે દ્વિપરમાણિક વાયુ માટે Cp અને Cv ના ગુણોત્તર મેળવવા. કોની માટે? દ્વિપરમાણિક વાયુ માટે. એટલે આ જે કામ કર્યું ને એવું દ્વિપરમાણિક વાયુ માટે Cp ના છેદમાં Cv મેળવો. તો દ્વિપરમાણિક વાયુ માટે પેલા Cv મેળવવાનું. Cv મળે એટલે આ જ રીતના Cv ફિક્સ જ રીત. જો ફરીથી આપણે રીત કરીએ. દ્વિપરમાણિક વાયુ માટે કેટલો હોય? પેલા 5 પ્રકારની ગતિ ધરાવે કે મુક્તતાનો કંપન ગતિ નથી કરતા, એટલે એમ કહી શકે કે દ્વિપરમાણિક વાયુ વાયુ 5 મુક્તતાનો અંશ ધરાવે તો એક અણુ દીઠ સરેરાશ ઉર્જા 5 પ્રકારની એક અણુ ગતિ કરે ને, એક પ્રકારની ગતિ કરે તો હાફ કેવીટી એક અણુ, 5 પ્રકારની કરે તો 5 ગુણ્યા હાફ કેવીટી અણુ 5 પ્રકારની ગતિ કરે તો હવે એક મોલમાં કેટલી ઉર્જા હોય? એક મોલમાં એને જેટલા અણુ હોય તો આમ એક મોલ જથ્થાની સરેરાશ ઉર્જા, એક મોલ જથ્થાની સરેરાશ ઉર્જા બરાબર શું થાય? એક મોલ જથ્થામાં એને જેટલા અણુ હોય તો એને ગુણ્યા 5/2 કેવીટી. એક મોલ જથ્થામાં એને જેટલા અણુ હોય એટલે એને ગુણ્યા 5/2 કેવીટી. ફરી પાછી ઓલી જ કહાની કે એને ગુણ્યા કેવી રીતે આ લખાય તો ઉર્જા કેટલી થઈ? એક મોલ જથ્થામાં ઉર્જા કેટલી થઈ દોસ્તો? દ્વિપરમાણિકમાં તો આવી આવે U બરાબર 5/2 RT, કારણ કે kb ગુણ્યા એને એટલે આ થાય ને, R બરાબર એને ગુણ્યા kb. થઈ ગયું આટલું? હવે અચળ પદે વિશિષ્ટ શું? અહીંયાથી ચાલુ કરવાનું. અચળ પદે મોલર વિશિષ્ટ ઉષ્મા યાદ છે ને? Cv બરાબર તાપમાનના એકમ ફેરફાર માટે 1 મોલ જથ્થાના વાયુ માટે આપવો પડતો ઉષ્મા જથ્થો. પણ અચળ પદે હમણાં ભણેલું હતું અહીંયા જ કે જે ઉષ્માનો જથ્થો આપવો પડે બધા આંતરિક ઉર્જામાં ફેરફાર કરે. કેમ? કારણ કે કદ ન બદલે એટલે કાર્ય ન થાય. કાર્ય 0 હોય તો બધે જ ઉષ્માનો જથ્થો આંતરિક ઉર્જામાં ફેરફાર કરે. આગલા વિડિયોમાં પણ આ વાત થયેલી છે, જોઈ લેજો. થર્મોડાયનેમિક્સમાં પેલો નિયમ છે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં. તો Cv નું સૂત્ર શું આવે? યાદ જ રાખજો, du ના છેદમાં dt. ચાલો u ની વેલ્યુ અહીંયા જઈને મૂકો તો Cv બરાબર d/dt. u ની વેલ્યુ છે 5/2 RT. આપણે જે સાદુરૂપ d નું d સાપેક્ષ વિકલન તો Cv બરાબર શું આવે? 5/2 R. હવે Cp માટે તો Cp - Cv બરાબર આ થાય. અને આમ જવાબ દો Cp બરાબર R + Cv. Cv ની વેલ્યુ મૂકો R + 5/2 R તો કેટલા થયા? 7/2 R મળી ગયું Cp ની Cv ની વેલ્યુ. આને કહેવાય અચળ પદે મોલર વિશિષ્ટ ઉષ્મા. બરાબર ને? આને કહેવાય અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. બેનો ગુણોત્તર લીધો તો Cp ના છેદમાં Cv. Cp ની વેલ્યુ મૂકો છે 7/2 R. Cv ની મૂકો 5/2 R આપી જાય તો શું જવાબ આવે? Cp ના છેદમાં Cv બરાબર 7/5. જે આપણે ક્વેશ્ચન પૂછ્યો તો એ મળી ગયો. ગુણોત્તર લઈ લેવું હોય તો જવાબ આવે 1.4. દ્વિપરમાણિક વાયુ માટે કોઈ પૂછે તો Cp ના છેદમાં Cv બરાબર 1.4. આ દ્વિપરમાણિક માટે વાત પૂરી. કેટલા પરમાણિક માટે? દ્વિપરમાણિક વાયુ માટે. બરાબર છે. હવે દ્વિપરમાણિક વાયુ માટે જનરલ સૂત્ર જોતું હોય તો નક્કી ન હોય કે ભાઈ કંપન ગતિ ધરાવે છે કે નહીં, એમ જનરલ મુક્તતાનો અંશ હોય તો એની માટે જે છે આપણે કોઈ સૂત્ર પૂછે તો એની આપણે અહીંયા જે છે વાત કરવાની
વાયુ કંપન ધરાવતો હોય તો શું અહીંયા કરી નાખવાનું? કંપન ધરાવતો હોય તો દ્વિપરમાણિક વાયુ કંપન ગતિ સાથે. ચાલો આટલો પ્રશ્ન બદલી નાખો શું થાય? દ્વિપરમાણિક પણ એક જ અક્ષ માટે કંપન ગતિ તો દ્વિપરમાણિક વાયુ કંપન ધરાવે તો એક કંપન ગતિ બે વધારાના મુક્તતાના અંશ લાવે તો 5 તો હોય બે વધારે એટલે 7 એટલે જનરલ તમે એમ કહો અને એક મુક્તતાના અંશ કે બરાબર 5 લખશો તો એક અણુ દીઠ સરેરાશ ઊર્જા હાફ કેવીટી એવો એક મુક્તતાનો અંશ હોય તો 1 ગુણ્યા હાફ કેવીટી ઊર્જા થાય. એક અણુ સાથે હાફ કેવીટી હોય એક મુક્તતાનો અંશ તો 1 ગુણ્યા હાફ કેવીટી તો 1 મોલ જથ્થામાં એને અણુ હોય તો એની સાથે ટોટલ ઊર્જા આવી આવે એને ગુણ્યા f/2 કેવીટી ટોટલ એક મુક્તતાનો અંશ હોય તો અહીંયા શું થઈ જાય f/2 એને ગુણ્યા કેટલી એટલે આવ્યું. હવે અચળ કદે મોલર વિશેષ ઉષ્મા તો આ સૂત્ર થાય આપેલો તાપમાનના એકમ ફેરફાર માટે આપવો પડતો ઉષ્માન જથ્થો તો ડેલ્ટા E બાય ડેલ્ટા D તો અહીંયા શું આવી જાય f/2r તો વિકલન લ્યો અહીં શું આવી જાય f/2r CV અને હમણાં જ મેં કીધું મુક્તતાનો અંશ કેટલો હોય એની માટે 7 એ શું આવે CV બરાબર 7/2r સમજી ગયા? અથવા અહીં તમે કહી શકો 7/2r કંપન ગતિ હોય એટલે ખાસ એક બરાબર કેટલું લેવાનું કંપન ગતિ માટે f બરાબર 7 આયું. હવે Cp - Cv બરાબર Cp બરાબર r + Cv Cp બરાબર r + Cv ની કિંમત 7/2r અને સામે જ આવે Cp બરાબર 9/2r ગુણોત્તર લ્યો ગુણોત્તર લેતા કોનો Cp ના છેદમાં Cv 9/2r છેદમાં 7/2r આવું દે તો 9 ના છેદમાં 7 ફરજી લો ભાઈ का साथ જવાબ આવે 1.28 બે માં જવાબ આવે 1.28 કયા હોય તો ખાસ યાદ રાખજો આગલા લેક્ચરમાં જે થિયરી ભણી હતી કંપન ગતિ હોય તો મુક્તતાના અંશ કેટલા થઈ જાય મુક્તતાના અંશ 7 ઓકે તો આ કંપન ગતિ માટે જે છે એ આવું આપણે કહી શકીએ. કેટલા મુક્તતાના અંશ આવે એ મુજબ અહીંયા જવાબ તમારે જણાવવાનો હોય. ઓકે આ એક પરમાણિક માટે મેં તમને CpCv ની કિંમત આપણું લિસ્ટ તૈયાર રાખજો કારણ કે આની આપણે વારંવાર જરૂર પડશે. દ્વિપરમાણિક માટે CpCv બહુપરમાણિકની વાત કરી એટલે મતલબ મુક્તતાના અંશ ખબર ન હોય તો જનરલ સૂત્ર તારવી દો પછી રકમ મુજબ ગમે ત્યારે કહીએ કે ભાઈ આ બહુ વધારે પરમાણુનો બન્યો છે અને મુક્તતાના અંશ 10 9 7 એવી રીતના ગમે તે આપે તો કયું સૂત્ર કામ આવે તો એની અહીંયા વાત કરી દઈએ. કયા વાયુ માટે બહુપરમાણિક વાયુ માટે બહુપરમાણિક વાયુ માટે Cp ના છેદમાં Cv મેળવો. ચાલો કઈ રીતના બહુપરમાણિક વાયુ માટે તો બહુપરમાણિક વાયુ માટે મુક્તતાના અંશ f ગણો બરાબર છે. મુક્તતાના અંશ કેટલા ગણો f ગણો તો ખાસ અહીંયા બહુપરમાણિક વાયુ માટે એક વસ્તુ તમે જે છે એ ધ્યાનથી જે છે એ સાંભળજો કારણ કે બહુપરમાણિક વાયુ જે હોય એમાં રેખીય ગતિ હોય ચાક ગતિ હોય એની આરે કોઈ તકલીફ નથી. જે તકલીફ જે છે ને કંપન ગતિ આવે છે કારણ કે એક કંપન ગતિ કેવીટી ઊર્જા લઈને આવે બાકી રેખીય અને ચાક ગતિ જે છે એ કોઈ જે છે એ કોઈ આપણને તકલીફ નથી એટલે એમ લખું કે બહુપરમાણિક વાયુ ત્રિપરિમાણમાં એટલે ત્રણ દિશામાં જે રેખીય ગતિ ધરાવે ને એટલે ત્રિપરિમાણમાં રેખીય ગતિ ધરાવે. પછી બહુપરમાણિક વાયુ ત્રણ અક્ષના અલગ ચાક ગતિ ધરાવે કારણ કે બહુપરમાણિક છે એટલે ગમે તે અક્ષ ઉપર એના હોય તો ચાક ગતિ કરી શકે તો બહુપરમાણિક વાયુ ત્રણ અક્ષને અનુલક્ષી
શું ધરાવે છે? ચાર્જ ગતિ ધરાવે છે. અને થર્ડ વન એની કંપન ગતિ જે છે ને એ એક અક્ષને અનુલક્ષીને છે. કારણ કે એક અક્ષ માટે કેવીટી ઉર્જા ને આપણે કહીએ કે એક અક્ષને જેટલા પ્રકારની કંપન ગતિ એટલા F મૂકવાના તે એક અક્ષને અનુલક્ષીને કંપન કરે છે. કંપન કરે તો ધ્યાનથી જોજો, એક મોલની ડાયરેક્ટ લખું છું. એક અણુની પહેલા એક અણુની સંખ્યા, એક અણુની કુલ ઉર્જા, એક અણુની સરેરાશ ઉર્જા. તો જો ત્રણ પ્રકારની રેખીય ગતિ, એક રેખીય ગતિ એટલે હાફ કેવીટી, તો ત્રણ ગતિ એટલે 3/2 કેવીટી. એક ચાર ગતિ એટલે હાફ કેવીટી, ત્રણ દિશાની ચાર ગતિ એટલે 3/2 કેવીટી એની આવે. હવે ધ્યાનથી જોજો, એક દિશાની કંપન ગતિ એટલે કેવીટી એવી એક અક્ષને અનુલક્ષીને કંપન ગતિ એટલે 1 ગુણ્યા કેવીટી. આ ખાસ યાદ રાખજો. બેટી મગજમાં વાત, એક અક્ષ માટે કેવીટી હોય ને એમાં કંપન ગતિ માટે ખાસ આ એક પ્રકારની કંપન ગતિ એટલે કેવીટી એવી એક પ્રકારની એટલે F કેવીટી. કારણ કે રેખીય ગતિ તો હાફ કેવીટી ઉર્જા હોય એક પ્રકારની. દોલન ગતિ ચાર્જ ગતિ માટે એક અક્ષ માટે હાફ કેવીટી, ત્રણ અક્ષ હોય તો ત્રણ, અહીં ત્રણ, પણ કેટલી કંપન ગતિ કેટલી અક્ષ માટે નથી ખબર, પણ એક કંપન ગતિ માટે કેવીટી ઉર્જા હોય, એક કંપન ગતિની ઉર્જા, એક કંપન ગતિ સાથે સંકળાયેલ ઉર્જા કેવીટી હોય. એવી એક અક્ષને અનુલક્ષીને થતી F કેવીટી. ઓકે, કેવીટી જે છે કોમન લઈ લ્યો અને બાકી જે છે સરવાળો મારી દઈએ. બરાબર ને? તો ટોટલ જે છે એ સરવાળો કરી નાખો. કેવીટી કોમન લઈ લ્યો, એને આને પછી ગુણી નાખો એટલે 1 મોલ ની મળી જાય ટોટલ. આ આપણને કેટલી મળી કહેવાય? એક અણુની. તો અહીં જોજો 3/2 kb વત્તા 3/2 kb વત્તા F, સોરી kb તો કોમન લઈ લીધો ને, એટલે 3/2 વત્તા 3/2 વત્તા F ગુણ્યા કેવીટી કોમન. આ કેટલી વાર 3/2? બે વખત બે ઉડી જાય. આમ લખે બે વખત 3/2, બે ઉડી જાય. આનું સાદું શું આવે? 3. તો 3 વત્તા F ગુણ્યા કેવીટી. બરાબર છે? હવે 1 મોલ એટલે કેટલી થાય? એને આરે ગુણી નાખવાનું. તો 1 મોલ બહુપરમાણિક અણુ સાથે સંકળાયેલ ઉર્જા કેટલી આવે? અને ગુણી નાખવાનું. 1 મોલ એટલે એને આવે, એને 3 + F કેવીટી આવે, એને ગુણ્યા કેવી એટલે આ કહેવાય ને, એટલે ટોટલ ઉર્જા કેટલી થાય? 3 + F RT થાય. 3 + F RT. હવે આના પરથી CV મળી જાય. ચાલો તો CV એટલે દર વખતની જેમ CV બરાબર યાદ છે ને du/dt. હવે દર વખતે નહીં કહો, ટોટલ ઉર્જાનું અચળ ગતિ વિશેષ ઉષ્મા એટલે આંતરિક ઉર્જાનું સમય સાથે વિકલન. હમણાં સ્ટેપ લઈ રહ્યા ડાયરેક્ટ કહી દેવાનું. મૂકો કિંમત CV બરાબર 3 + F RT/dt. તો આનું t સાથે વિકલન r અથવા t નું t સાથે એટલે CV બરાબર 3 + F R થયો. અને CP - CV બરાબર આવે ને, અને આમ જાવ તો CP બરાબર R વત્તા 3 + F R. R કોમન લઈ લીધો, 1 વત્તા 3 + F એટલે 4 + F R આવે આનું CP નું. તો CP બરાબર 4 + F R. આ CP મળી ગયું. ભાઈ ને R કોમન લઈ ગયો એટલે આપણે શું સાચું? તો CP છેદમાં CV કરો તો કેટલું આવે? ગુણોત્તર જે છે ને આનો હવે તો આપણે ગુણોત્તર લઈ લઈએ બહુપરમાણિક માટે. તો આ CP ના છેદમાં CV 4 + F R વત્તા 3 + F R. R ગયા CP છેદમાં CV 4 વત્તા F છેદમાં 3 વત્તા F. હવે હવે કંપન અલગ અલગ 6 પ્રકારે થતા હોય તો એક બરાબર 6 લ્યો. બહુપરમાણિકમાં ગમે તે થાય તો એ મુજબ મળે. એક બરાબર દાખલા તરીકે કંપન ગતિ 6 લઈએ. ટૂંકમાં આમાં જે અક્ષને અનુલક્ષીને જેટલા અક્ષને અનુલક્ષીને કંપન થતા હોય ને એ ડાયરેક્ટ મૂકી દેવાનું. એ પ્રમાણે આ સૂત્ર સેટ કર્યું છે. એક અક્ષને અનુલક્ષીને કંપન જે છે એ એક અક્ષને અનુલક્ષીને લીધા છે.
એટલે એક અક્ષ માટે કેપીટી ને f માટે f કેપીટી એટલે ડાયરેક્ટ f એટલે શું મૂકી દેવાના જેટલી અક્ષ અનુલક્ષે કંપન થાય ને f બરાબર 6 લઈએ તો જો જવાબ કેવો આવે તો ડાયરેક્ટ આ કિંમત મૂકો તો cp ના છેદમાં cv બરાબર 4 + 6 3 + 6 cp છેદમાં cv 10 ના છેદમાં 9 કરોડી કેલ્સીમાં 1.1 તો ખાસ આ થિયરીમાં શું યાદ રાખવાનું f એટલે આ f એટલે કોને અનુલક્ષન કીધું એ ખાસ યાદ રાખશો ખાસ યાદ રાખજો f બરાબર જે પેલી અક્ષને અનુલક્ષીને કંપન ગતિ થાય તે લેવું ઓકે જેટલી અક્ષને અનુલક્ષીને કંપન ગતિ થાય એ લેવાનું છે બેટી મગજમાં વાત સરસ ચાલો આ બહુ પરમાણિક માટેની ચર્ચા આપણે અહીંયા પૂરી થઈ ગઈ હવે જનરલ સૂત્ર જોતું હોય તો શિપિંગ સીવી નું જનરલ એટલે કોઈ મને એમ કહે કે સાહેબ એક પરમાણિક વાયુ છે તો જનરલ સૂત્ર એવું એક પરમાણિક માટે મુક્તતાનો અંશ 3 હોય તો ડાયરેક્ટ મારે મુક્તતાનો અંશ 3 જ મૂકી અને ડાયરેક્ટ શિપિંગ સીવી ની કિંમત જોતે તેવું જનરલ સૂત્ર બને તો હવે એવું જનરલ સૂત્ર બનાવી લઈએ તો અહીંયા એની વાત કરી દઈએ કે મુક્તતાનો અંશ પરથી આ બહુ પરમાણિક માટેનું પણ આ કંપન ગતિ માટે એક લીધો છે હવે કામ કરીએ જનરલ સૂત્ર બનાવી દઈએ શેનું તો કે મુક્તતાના અંશના મુક્તતાના f ના પદમાં cp ના છેદમાં cv મેળવો બરાબર મુક્તતાના અંશ f ના પદમાં cp ના છેદમાં cv મેળવો એ કેટલું આવે મુક્તતાના અંશના પદમાં તો જો તો સિમ્પલ એટલે ઉર્જા u બરાબર એક અણુ દીઠ હાફ ક્યુબિક એક પ્રકારની ગતિએ મુક્તતાનો અંશ f હોય તો f ગુણ્યા હાફ ક્યુબિક અને કુલ ઉર્જા કેટલી આવે એક મોલમાં એને ગુણ્યા પેલે એને ગુણ્યા 1/2 કેબીટી અને કેબી ગુણ્યા એટલે આ થાય તો u બરાબર 1/2 RT હવે ને કેબી ગુણ્યા એને ઢાળ TM9 આ કઈ થઈ કુલ ઉર્જા થઈ u બરાબર 1/2 RT કુલ ઉર્જા બેટી મગજનો વાત ટોટલ ઉર્જા f મુક્તતાનો અંશ હોય તો જ્યાં f બરાબર મુક્તતાનો અંશ કેટલી ગતિ થાય મુજબ f બરાબર મુક્તતાનો અંશ જનરલ સૂત્ર બનાવી દઈએ તો cv નું સૂત્ર શું થાય આંતરિક ઉર્જાનું તાપમાન અને વિકલન બરાબર ને તો f/2 RT વિભાજ્ય વિકલન તો cv બરાબર f/2 r થયું cv બરાબર f/2 r ને cp - cv બરાબર આ નાના જવા દો cp બરાબર r + cv ચાલો એમ કહો તો cp બરાબર r + cv f/2 r આમાંથી r કોમન લઈ લો 1 + f/2 થયું ચાલો બોલો બોલ્યો cp ના છેદમાં cv બરાબર 1 + f/2 r છેદમાં cv ની કિંમત f/2 r આને ઉડાડી થયું સાદું રૂપ આપવું હોય છેદનો છેદ બે અંશમાં જ આવવા દો અને પછી f ને સેપરેટ આપવા દેવું કરો છેદનો છેદ અંશમાં જ આવવા દો cp છેદમાં cv 2 અને આમાં વત્તા 2 છેદમાં f હવે બે અંશ ગુણી નાખો છેદનો છેદ એટલે f ને સેપરેટ આપો તો cp ના છેદમાં cv f ભાગ્યા f એટલે 1 અને ઓલું 2/f હવે ઓકે તો એમાંનું સૂત્ર જનરલ સૂત્ર હવે આ સૂત્ર તમને ક્યાં કામ આવશે ગમે ત્યારે તમને હવે જો જે ઓલા સૂત્ર તમે બનાવતા હતા ને અગાઉના મારા બધા જ તમે જો એક પરમાણિક વાયુ માટે ગેમાની કિંમત તમે જે મેળવી હતી એમાં અહીંયા એક પરમાણિક વાયુ માટે f બરાબર 3 મૂકી દો તો તમારી ગેમાની કિંમત આવી ગઈ જો 2/3 + 1 1.66 એક પરમાણિક વાયુ માટે 1.66 હતી યાદ છે દ્વિપરમાણિક માટે 5 મૂકો તો 2/5 વત્તા એટલે 1.4 આવી ગઈ ગેમાની કિંમત છે 7 મુક્તતાનો અંશ લ્યો 2/7 વત્તા 1.28 જે આપણે લાંબી થિયરીથી મેળવ્યા હતા ત્યાં એક સિમ્પલ વસ્તુથી અહીંયા આપણે મેળવી દીધેલી છે બરાબર તો તમને હવે ટેક્સ્ટ બુકમાં તમે અવલોકન કરજો
ગેમા સીપીસીબી ની કિંમતનો સરસ મજાનો અહીંયા તમે આવો કોઠો જે છે બનાવી શકો અને અનુલક્ષીને ઓકે તો આ રીતની અહીંયા વાત છે હવે આપણે એક કામ કરીએ આ મુક્તતાના અનુસાર જે જનરલ સૂત્ર જે છે તો તમને મેં ગણાવી દીધું હવે ઘન માટે વિશિષ્ટ ઉષ્માધારિતાના ઉપરથી સૂત્ર મેળવ્યું કોની માટે ઘન માટે જોજો ખાસ ઘન પદાર્થ માટે બહુ મજા આવે એવું કામ કોની માટે વિશિષ્ટ ઉષ્માધારિતા સૂત્ર મેળવીએ ઘન માટે ઓકે ઘન માટે વિશિષ્ટ ઉષ્માધારિતા સૂત્ર મેળવો ઘન કેટલા પ્રકારે ગતિ કરીએ એમાં તો કંપન ગતિ થાય હવે ઘન જે છે એ ઘનમાં કારણ કે રેખીય ગતિ કરે નહીં તો ઘનના અણુ માત્ર કંપન ગતિ કરે કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી કંપન ગતિની ઊર્જા યાદ છે ને કેવીડી હોય એક અણુની એક અક્ષને અનુલક્ષીને ઘનમાં ત્રિપરિમાણમાં ત્રણેય અક્ષને અનુલક્ષીને કંપન ગતિ થાય એમ કે ઘનના એક અણુ ત્રિપરિમાણમાં કંપન ગતિ કરે ને તો એક અણુની કુલ એક અણુ દીઠ કંપન ગતિ કેટલી આવે 3 ગુણ્યા કેવીડી આવે એક અણુની ટોટલ કંપન ગતિ ઉર્જા બરાબર છે 3 કેવીડી હવે 1 મોલ ઘનના જથ્થાની કુલ ઉર્જા ગણો જોઈએ તો એક અણુની આટલી 1 મોલ માં એને જતો તો એને ની કેટલી એને ગુણ્યા 3 કેવીડી આવે સમજાણો ને ઘનની ટૂંકમાં કંપન ગતિ અને ઉર્જા કેવીડી હોય તો ઘનનો મોલેક્યુલ હોય કંપન ગતિ જ કરે x y અને z અક્ષને અનુલક્ષી ત્રણ અક્ષને અનુલક્ષીને એક અણુ ત્રિપરિમાણમાં કંપન ગતિ કરે તો 3 ગુણ્યા કેવીડી આવે એક અણુની અને 1 મોલમાં એને અણુ હોય તો એને ની એને ગુણ્યા કેવીડી થાય હવે તમે જાણો છો એને ગુણ્યા કેવીડી કેટલું થાય r થાય ને y નો અર્થ r બરાબર એને ગુણ્યા કેવીડી r લખો તો u બરાબર કેટલો આવ્યું ઘન માટે ટોટલ આંતરિક ઉર્જા કેટલી આવી 3RT વિદ્યાર્થી મિત્રો હવે તમારે શિફ્ટિંગ સિરીના સૂત્રો જોઈએ છે હવે તમે ધ્યાનથી જોજો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કે આપેલ ઉષ્માનો જથ્થો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફારને કાર્ય જેટલો હોય કાર્યની જગ્યાએ નામ લખાય આપણો ભાઈના P ડેલ્ટા V પણ ઘન માટે તો કદનો ફેરફાર તો 0 હોય કદનો ફેરફાર તો ન થાય તો આપેલ ઉષ્માનો જથ્થો શું કરે આંતરિક ઉર્જામાં ફેરફાર કરે તો હવે તમે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર બનાવો એનું વિશિષ્ટ ઉષ્મા બરાબર શું થાય અહીંયા વિશિષ્ટ ઉષ્મા બરાબર એકમ તાપમાનના ફેરફાર માટે આપવો પડતો ઉષ્માનો જથ્થો આવું સૂત્ર થાય તાપમાનના એકમ ફેરફાર માટે મોલર વિશિષ્ટ ઉષ્મા કોણ આની જગ્યાએ લખાય આંતરિક ઉર્જામાં થતો ફેરફાર થઈમાં તાપમાન C લખાય મોલર વિશિષ્ટ ઉષ્મા આમાં અચળ કદ બદ ન રહે એટલે અચળ કદ અને અચળ દબાણ એમ ન આવે કાયદેસર કદ બદલે જ નહીં ઉષ્મા આપો તો એમ કદનો ફેરફાર ઓછો હોય એટલે ખાલી આ શું કહેવાય મોલર વિશિષ્ટ ઉષ્મા મેં કઈ કદ અચળ રાખ્યું નથી એના ગુણધર્મ એ રાખ્યું છે ઘનના એના ગુણધર્મ એવો છે કે મારું કદ ન બદલવા દે મેં નથી કીધું કે તું રાખ આ કાયદેસર એવી રીતના વર્તે છે કે હું મારું કદ નહીં બદલવા દઉં એટલે કાયદેસર મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે તાપમાનનો 1 મોલ જથ્થાના એકમ ફેરફાર માટે આપવો પડતો ઉષ્માનો જથ્થો હવે આપવો પડતો ઉષ્માનો જથ્થો એટલે આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય ને અહીંયા નિયમ પ્રમાણે એટલે આંતરિક ઉર્જાના ફેરફાર છે એમાં ડેલ્ટા ટી એમ ના એમ અને આપણે કે c બરાબર du/dt u ની કિંમત મૂકી દઈએ અહીંયા તો c બરાબર d/dt 3RT t નું t સાપેક્ષે વિકલન એમ તો c બરાબર કેટલો હોય ઘન માટે 3R કેટલો હોય ઘન માટે 3R r ની કિંમત 8.314 હોય તો c બરાબર 3 ગુણ્યા 8.314
8.314 કરો જો કેલ્ક્યુલેટરમાં 24.93 આવશે અને એકમ જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આ ઘનની જે છે એ વિશિષ્ટ ઉષ્મા અને તમને ટેક્સ્ટબુકમાં ટેબલ આપ્યું છે એમાં તમે જુઓ ટેબલ તમને જે છે ટેક્સ્ટબુકમાં આપ્યું છે પદાર્થ અહીંયા એની વિશિષ્ટ ઉષ્મા ઘનની અને અહીંયા મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે 1 મોલ જથ્થાની. તો મને દરેક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા તો અલગ જ હોય તો મને ખબર જ છે અગાઉ તો ભણી ગયા. અહીંયા તમે એલ્યુમિનિયમથી ચાલુ કરો તો જો એલ્યુમિનિયમમાં તમે અહીંયા જો 24.4 હશે. પછી કાર્બન દવા ઘનમાં તાંબુ જુઓ, તાંબુ માટે પણ મોલર વિશિષ્ટ ઉષ્મા જો 24.5 છે. શિશુ કોઠામાં જોતા જાય શિશુ માટે પણ 26.5 છે. બધી આડે છે મતલબ કે અહીંયા જે નિયમ આવ્યો એ પ્રમાણે મળે છે મોલર વિશિષ્ટ ઉષ્મા જે સાબિત કરી. છેલ્લે તમે જો ટંગસ્ટન માટે 24.9, ચાંદી માટે જુઓ એની વિશિષ્ટ ઉષ્મા તરીકે આવે. વિશિષ્ટ એટલે શું? એમ દળના પદાર્થ, એકમ દળનો પદાર્થ, દળ એકમ લ્યો તો તાપમાનના ફેરફાર માટે આપવો પડતો ઉષ્માનો જથ્થો અલગ હોય, આ કિંમત અલગ હોય. એમ દળનો પણ 1 મોલ જથ્થો લ્યો ને ખાસ મોલર લીધી 1 મોલ જથ્થો 1 મોલ જથ્થો લ્યો તો એનું જે છે ઊર્જા ત્યારે 3 RT આવે અહીંયા 1 મોલ ઘનનો જથ્થો. તો એની માટે જે છે બધા માટે તમે જો એની કિંમત ફિક્સ જ આવશે લગભગ 24-25 ની આડે છે. દેખાય કોઠો તો જે અહીંયા આપણે એમ્પ્લિસિટી ટંગસ્ટન માટે તમે જુઓ 24.9 તો શું પરિણામ આવ્યું કે ઘનની મોલર વિશિષ્ટ ઉષ્મા બધા ઘનની મોલર વિશિષ્ટ ઉષ્મા કેવી આવે? અચળ. સમજા? મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે 1 મોલ જથ્થો જે લ્યો એના ટૂંકમાં કંપન ગતિ જે થાય એ 3 દિશામાં એટલે 3 કેવીટી 1 મોલ જથ્થાની ઊર્જા લ્યો કાઢી અને 1 મોલ જથ્થાની ઊર્જા પરથી મોલર વિશિષ્ટ ઉષ્મા શોધો તો એ 24.93 જેટલી અચળ આવે એવો જ પ્રયોગનીય છે ઘનની છે. તો અહીંયા આપણને કોઠામાં પણ એ જ સમજાવેલું છે કે મોલર વિશિષ્ટ ઉષ્મા કેવી હોય દોસ્તો? અચળ હોય છે. સરસ. ચાલો હવે આ જ રીતના તમે મને પાણી માટે જે છે એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા સમજાવો. મોલર વિશિષ્ટ ઉષ્મા જે ઘન માટે વિશિષ્ટ ઉષ્મા ધારી સમજાય ને મોલર એવી રીતના પ્રવાહી માટે સમજાવો જોઈએ. સિમ્પલ આના પરથી થઈ જશે. બરાબર? આ કોઠો કલર કાઢી નાખો કારણ કે પ્રવાહી માટે સમજાવું છું. તમે લોજિક લગાવજો મારી સાથે. પ્રવાહીમાં એક પરમાણુ હોય એટલે પાણીનું ઉદાહરણ લઈએ H2O માટે. H2O માટે એ ઘનની જેમ જોડાયેલા હોય અસ્તવ્યસ્ત ગતિ ન કરે એટલે એમાં ખાલી કંપન ગતિ જ આવે અને ઓમ તમે ટોટલ મારો ના કરો તો અહીંયા ડાયરેક્ટ જે છે કંપન ગતિ ટોટલ મારી દો. જો પાણીના H2O ના અણુને પાણીના અણુ જે છે એ ઘન સ્વરૂપે બનેલો વિચારીએ. ઘન સ્વરૂપે બનેલો વિચારીએ એટલે બરફ તરીકે વિચારીએ. H2O તો પ્રવાહીમાં H2O જોઈ અને ઘન સ્વરૂપે બનેલા જે છે એને વિચારીએ તેમાં ટોટલ 3 પરમાણુ છે. 3 પરમાણુ હોય, 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન પાણીના. હવે તમે વિચારો જોઈએ કે ઊર્જા સમવિભાજનના નિયમ પરથી શું છે ઊર્જા સમવિભાજનનો નિયમ કે કંપન ગતિની ઊર્જા કેવીટી આવે 1/2 કેવીટી. એમાં ટોટલ એક કંપનમાં 2 પ્રકારની ઊર્જા એટલે 2 ગુણ્યા 1/2 કેવીટી એટલે ખાલી કેવીટી આવે. હવે ત્રિપરિમાણમાં એક પરમાણુ દીઠ ઊર્જા ટોટલ આટલી આવે. ત્રિપરિમાણમાં 3 દિશામાં એટલે ત્રિપરિમાણમાં એક પરમાણુ દીઠ કંપન ગતિ ઊર્જા આટલી આવે 3 કેવીટી. હવે એમાં કેટલા પરમાણુ છે? આવા 3. તો એકની 3 કેવીટી 3 પરમાણુની કેટલી? તમને કુલ 3 પરમાણુની કુલ કંપન ગતિ ઊર્જા કારણ કે H2 માં 3 પરમાણુ છે ને તો કુલ કંપન ગતિ ઊર્જા કેટલી છે 3 પરમાણુની? 3 ગુણ્યા 3 કેવીટી એટલે કેટલી આવે? 3 ગુણ્યા 3 એટલે તો કે 3
પરમાણુની એટલે H2 ના અણુની એમ H2 ના અણુની કુલ ઊર્જા બરાબર 9 કેવીટી. હવે એક અણુ હવે 1 મોલ એટલે 1 મોલની કેટલી થાય? 1 મોલની આને ગુણ્યા એને કહી દેવાનું કે 1 મોલ જથ્થાની કુલ ઊર્જા 9 કેવીટી ગુણ્યા એને કીધું પાણીના. હવે ડાયરેક્ટ જે છે યાદ નિયમ યાદ બન્યો હોય એટલે કદમાં ફેરફાર માટે યાદ નિયમ મોલર વિશિષ્ટ ઉષ્માવેગની મૂકો આ નિયમમાં કિંમત મૂકો તો C બરાબર d/dt. અહીંયા માં કેવી ગુણ્યા એટલે આ થઈ જાય ને લાને આમે લખાય 9RT કેવી ગુણ્યા એટલે આ થઈ જાય ને એટલે U બરાબર જે છે અહીંયા ઉપર લખું છું બોલો U બરાબર 9RT આવે પાણીની. પહેલો પણ 9RT તેનું સાપેક્ષ વિકલન એટલે U બરાબર 9R ની કિંમત મૂકો જોઈએ 8.914 કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપો જોઈએ. પેલું આવે 74.97 આવશે જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. તો પ્રવાહીની જે છે જો મોલર વિશિષ્ટ ઉષ્મા ઘન કરતા કેવી આવે છે વિદ્યાર્થી મિત્રો? વધુ આવે છે. એ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. ઓકે, તો આ પ્રવાહીની મોલર વિશિષ્ટ ઉષ્મા જે આપણને પૂછ્યો તો પ્રવાહીની મોલર વિશિષ્ટ ઉષ્મા તારો આટલી આવે. ડન.